કેમ છો ફેમિલી? મારું યુટ્યુબ ફેમિલી ખરેખર બહુ મોટું થઈ ગયું છે. મને બહુ આનંદ છે. અને આજે બુધવાર, દિવાળી, બધા બહુ તહેવાર છે. ગુરુ નાનક જયંતિ, સરસ વાર છે. તહેવારનો માહોલ છે. ભગવાનની દિવાળી, દિવાળી કહેવામાં આવે છે આજે. અને બધાનો ખૂબ ખૂબ આભાર. તમારો, મારી યુટ્યુબ ફેમિલીનો ખૂબ ખૂબ આભાર. તમારો ખરેખર અદ્ભુત પ્રેમ મળી રહ્યો છે મને. એ માટે ખૂબ ખૂબ આભાર. બધા જ મારા જેટલા પણ વિડીયોઝ જોતા હોય બધાનો ખૂબ ખૂબ આભાર. એટલે બધા જ મારા યુટ્યુબર સપોર્ટ જેટલા પણ મને કરે છે, એક જાતની ફેમિલી જ કહેવાય. મારી યુટ્યુબ ફેમિલી બધા બોલતા હોય છે. ખરેખર બહુ અદ્ભુત સપોર્ટ મળે છે તમારો. આનંદ થઈ જાય છે. હું લાઈવમાં હોઉં તો બહુ બધા સારા સારા માણસો કમેન્ટ કરતા હોય છે, વાત કરતા હોય છે. બહુ સારું લાગે આપણને. ગમે આપણને, કહેવાનો મતલબ. હવે એક સરસ વાત છે જે તમારી આગળ રજૂ કરીશ. વડીલ. તમારા ઘરમાં જ્યારે વડીલ હોય ને, એટલે મેં કેટલી જગ્યાએ જોતું, તમને ના ખબર પડે. તમે બેસી રહો ને, તમે આ કરો ને, તમે તે કરો ને. વડીલને આપણે આવું કરતા હોય છે. પણ જ્યારે વડીલની છત્રછાયા જતી રહે ને, ત્યારે શું થાય? ત્યારે આપણને સમજાય કે વડીલ કેટલા જરૂરી છે જીવનમાં. એટલે એની એક સરસ વાર્તા છે. બહુ સમજવા લાયક વાત છે. આમ શું કે મગજ તમારું હલાવી દેશે કે ખરેખર વડીલની આટલી બધી જરૂર છે. આપણે સમજવાની જરૂર છે. મહિપતસિંહ બાપુ આટલું સરસ કામ કરે છે અને વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે. એટલે સમજવું અઘરું છે. કેટલાક વૃદ્ધો એવા છે જે બાળકો તેમના મા બાપ શું કે એમના છોકરાને બી હેરાન કરતા હોય છે. એ પણ થોડુંક સમજવાની જરૂર છે. એમને પણ ઉંમર થઈ છે એમની પણ તમે બી થોડું એડજસ્ટમેન્ટ કરો અને જીવન સુખેથી જીવો. એમ કંઈ નહીં, પણ જ્યારે ઘરમાં વડીલ ના હોય ને ત્યારે શું થાય છે એની એક સરસ વાર્તા. એક બેન હોય છે, બીજા બેન એમના ત્યાં જાય છે, પાડોશીના ત્યાં. ને પૂછે છે, બહુ દિવસે દેખે બેટા. વડીલ હોય છે એટલે પેલી છોકરીને કહે છે, બહુ દિવસે દેખાય બેટા, બહુ દિવસે. એમના ઘર બાજુ જાય છે, પાડોશી છે. તો જવાબ આલે છે, ના માસી, ટાઈમ જ નથી મળતો. એવું કહે છે છોકરી. એવામાં છોકરીના પાડોશીનું ધ્યાન તેના હાથ પર ગયું અને તરત જ ટિપ્પણી કરતા કહ્યું, બેટા, આજે તો વ્રતનો દિવસ છે અને આમ તો ખાલી હાથ ફરે છે. હાથમાં મહેંદી પણ નથી લગાવી. પહેલાં તો હંમેશા સુંદર મહેંદી તારા હાથમાં લાગેલી જ જોવા મળતી, અને તો બાજુ પર છોડ, આજે તો તું કાયમ પહેરતી તે લાલ લીલી સાડી પણ નથી પહેરી. ત્યારે પેલી છોકરીએ જવાબ આપતા કહ્યું, અરે માસી, આજે બધું જલ્દી જલ્દીમાં થયું, એમાં હાથ ઉપર મહેંદી લગાવવાની યાદ જ ના આવી. એવું કહે છે બાને. તે સ્ત્રી તેના દીકરાને સ્કૂલે મૂકવા માટે જઈ રહી હતી, પરંતુ રસ્તામાં જેટલા લોકો સામે મળે, ખાસ કરીને જેટલી સ્ત્રીઓ વ્રત કરેલી સામે મળે, કે તરત જ તેના હાથની મહેંદી જોઈને જાણે વિચારોમાં ખોઈ જતી. એ સ્ત્રી એટલે વિચારોમાં ખોઈ કે બધા જ મહેંદી લગાવે છે, હું કેમ નહીં. બધાના હાથોમાંથી અવનવી મહેંદી જોઈને આજે તેના સાસુની ખૂબ જ યાદ આવતી હતી. કોઈ પણ તહેવાર હોય, તહેવારના પહેલા જ દિવસે સાસુ તેને તરત જ કહેતા કે ઓ બેટા, આજે મહેંદી લગાવજો,
કારણ કે તહેવાર ઉપર તો ખાલી હાથ સારા ન લાગે. એ સમયે સાસુની આ વાત ઉપર ખૂબ જ ગુસ્સો આવતો અને તરત જ સામે જવાબ પણ આપતી. છોકરી તરત જવાબ આપતી કે મમ્મી, હું ઘરનું કામ કરું કે પછી મહેંદી લગાવીને સુકાવા સુધી બેસી રહું? મારે ઘણા કામ પડ્યા છે. એને બધા જૂના દિવસો યાદ આવે છે. એની સાસુ સાથે જે વાત, જે રીતના થતા હતા ઝઘડા, એની કોઈ વાત યાદ આવે છે ને, કે એને દુઃખ થાય છે, એની વાત કરે છે. સાસુ પણ જાણે દીકરીના મનની વાત સમજી લેતા હોય એ રીતે કહેતા, અરે બેટા, અત્યારે તો તમારે તૈયાર મહેંદીના કોન મળે છે, પરંતુ અમારા જમાનામાં તો આવા તૈયાર મહેંદીના કોન પણ મળતા નહીં. અમારે જાતે જ બધું બનાવીને મહેંદીનો કોન બનાવવો પડતો અને એમાં 3 થી 4 કલાક તો મહેંદીને સુકાવી રાખવી પડતી. અને સાસુમાં પોતાની વાત આગળ વધારતા કહેતા કે ચા પાણી તો હું પણ કરી શકું, તું મહેંદી લગાવી લે. હવે તો અડધો 1 કલાકમાં મહેંદી તૈયાર થઈ જાય છે. વારંવાર સાસુ વહુને કહી રાખે એટલે અંતે વહુ મહેંદી લગાવતી અને થોડાક કલાક પછી જ્યારે પોતાના જ હાથ ઉપર એ મહેંદીનો કલર સરસ શોભી રહ્યો છે તેમ જોઈને થોડા સમય પછી ખુશ થઈ જતી. અને જ્યારે પણ દીકરાને સ્કૂલે મૂકવા જાય અથવા પછી બહાર જાય ત્યારે બધા પાડોશીઓની નજર તેના હાથ ઉપર પડતી અને બધા લોકો તેના મહેંદીના વખાણ કરતા. ત્યારે તેને પોતાની સાસુ પર ખૂબ જ પ્રેમ આવી પડતો. જો પહેલાં એ ગુસ્સે થાય છે બહુ સાસુ પર કે શું તમે મને મહેંદીનું કયા કરો છો, અને માની જેમ સાસુ સમજાવે છે કે બેટા, મહેંદી લગાવવી જરૂરી છે, બધા અત્યારે તહેવાર છે, આટલું બધું સરસ મળી રહ્યું છે તમારા સમયમાં. તે છતાં ના કહેતા ના મનનું મહેંદી લગાડે છે અને પછી બહાર નીકળે છે, બધા ખુશ થઈ જાય છે. એટલે એને પણ આનંદ થાય છે. વહુ દીકરાને સ્કૂલે મૂકીને ફરી પાછી ઘરે આવી અને ફરી પછી સાસુની યાદમાં ખોવાઈ ગઈ. વહુના સાસુના ગયા પછી શીતલને વહુને ઘેરો આઘાત લાગ્યો હતો અને તેના સાસુને અવારનવાર યાદ કરતી હતી. એટલે જે વહુ સાસુને યાદ કરતી હતી કે કેવું હોત સાસુ હોત તો. હજુ વહુ ન જમી ત્યાં દીકરાને સ્કૂલેથી તેડવા જવાનો ટાઈમ થઈ ગયો હતો. દીકરાને સ્કૂલેથી તેડીને આવતા પણ બધા લોકોના હાથમાં મહેંદી જોઈને વહુને જૂના દિવસો યાદ આવતા. વહુ અને તેનો દીકરો બંને ઘરે પહોંચ્યા પછી થોડા સમય માટેના દીકરાએ કહ્યું, મમ્મી, મને ભૂખ લાગી છે, મને કંઈક ખાવા માટે આપ. વહુએ તરત જ ત્યાં ડબ્બામાં પડેલા તૈયાર નાસ્તાના પેકેટ દીકરાની સામે રાખી દીધા અને કહ્યું, તારે આમાંથી જે ખાવું હોય તે ખાઈ લે. તરત જ દીકરાએ મોઢું બગાડીને કહ્યું, મારે નથી ખાવું. આવો નાસ્તો પહેલાં તો તમે કેવા મારા માટે ઘરે ફરસાણ બનાવતા, તેમજ સાથે મગજની લાડુળી તો કાયમ હોય, પરંતુ દાદીના ગયા પછી તમે લાડુળી બનાવતા જ નથી. દીકરો કહે છે કે કેમ તમે બનાવતા નથી દાદીના ગયા પછી? વહુએ તેના દીકરાને જવાબ આપતા કહ્યું, પણ બેટા, બસ આટલું જ કહી શકી અને પોતે ભાવુક થઈ ગઈ. વહુ તેના દીકરાને કશું જ જવાબ ના આપી શકી અને ચૂપ થઈ ગઈ. અને કહે પણ શું, કારણ કે તેના દીકરાની વાત સાચી હતી. સાચે જ તેની સાસુના ગયા પછી મગજની લાડુળી નહોતી બનાવી અને સાસુ તો કાયમ પાછળ પડી જતા કે વહુ દીકરા ઘરમાં બનાવેલી વસ્તુ સારી રહે છે અને સાથે સાથે છોકરાઓને ભાવે પણ છે. એ સમયે વહુને આ વાત જરા પણ ગમતી ન હતી અને તરત જ પોતે જવાબ આપતી કે આજના મોડર્ન જમાનામાં તો બહુ બધું રેડીમેડ મળી જાય છે અથવા કાંઈ બનાવી પણ આપે છે. ઘરમાં જો આવું બનાવવા જઈએ તો આખો દિવસ નીકળી જાય છે અને કંઈ કામ પણ થતું નથી. આ વહુ જવાબ આપે છે ને અત્યારે દુઃખ થઈ રહ્યું છે અને એ વાત છે. પરંતુ તેના સાસુ માનતા નહીં અને પોતે જ મગજની લાડુળી બનાવવી બેસી જતા. પછી વહુ ઈચ્છતી ન હોવા છતાં તેને મદદ કરવા લાગી જતી. આજે આ બધી વાતો યાદ કરીને તે ઉદાસ થઈ રહી છે. ઘરના કામ કરતાં કશું પોતાના શરીરનું ધ્યાન રાખવાનું યાદ જ ના રહેતું અને આજે વ્રત હોવા છતાં સવારથી કશું પાણી સિવાય પીધું ન હતું.
ત્યારે ફરી પાછું તે ફ્લેશબેકમાં ચાલી ગયા અને યાદ આવ્યું કે કેવા તેના સાસુ તેને કાયમ વ્રતના દિવસે સવારના ફ્રૂટના જ્યુસ પીવડાવતા અને કહેતા કે પહેલાં થોડું જ્યુસ પીધા પછી જ કામ કરજે, નહીં તો ફરી પાછું માથું ફરવા લાગશે. આજે એક પછી એક બધી વાતો વહુને યાદ આવી રહી હતી અને આ બધી વાતો તેના મનને દુઃખ પહોંચાડી રહી હતી. તેને તેના સાસુ કંઈ પણ કહે તે જરા પણ ગમતું નહીં અને અત્યારે તેને કોઈ કહેવાવાળું હતું જ નહીં. તેમ છતાંય તે ખુશ ન હતી. જો જ્યારે હોય આપણા મા બાપ ત્યારે આપણને કશું કહે તો દુઃખ થાય અને જ્યારે ના હોય ત્યારે એવું થાય કે મને કોઈ બોલવાવાળું નથી, મને કોઈ કહેવાળું નથી, એવું દુઃખ થશે. એટલે વડીલને સાચવી લેજો ભાઈ. તેને ક્યાંય બહાર જવું હોય તો પણ વિચાર્યા વગર જવાતું નહીં, કારણ કે ઘરના બધા કામ બાકી હોય અને બહાર ન નીકળી શકે. ઘરેથી બધા કામ કરીને બહાર ગયા હોય અને ફરી પાછું ઘરમાં આવીને તરત જ કામે લાગી જવાનું. આ સિવાય બહાર ગયા હોય ત્યારે પણ ઘર વિશે અનેક ટેન્શન રહે, જેમ કે કોઈ બહારનું ખુલ્લું તો નથી રહી ગયું ને, તેમજ વરસાદ આવે તો કપડાં બહાર તો નથી ને, ધાબા ઉપર ગાદલા ભીંડા નહીં થાય ને, એ રીતે રાખ્યા છે કે નહીં, વગેરે અનેક ચિંતાઓ મનમાં સતાવ્યા કરે. બહાર ગયા હોવા છતાં મન ઘરે જ રહે, જ્યારે પહેલાં આવું કશું વિચારવું ન પડતું. બહાર ગયા કે તરત જ પાછળથી ઘર સાસુમાં સાચવી લે. આજે વહુને બરાબર સમજાઈ ગયું હતું કે વડીલ હાજર હોય ત્યારે તેની છત્ર છાયાની નીચે કાયમ આપણને રક્ષણ મળી રહે છે. જાણે કે કોઈ કવચ નીચે હોય, આપણે કોઈ કવચની નીચે હોય એવું લાગે, પરંતુ એની હયાતીમાં આપણને તેનું મહત્ત્વ સમજાતું નથી અથવા સમજાતું હોવા છતાં નજરઅંદાજ કરતા હોઈએ છીએ, પરંતુ એ આપણાથી દૂર જાય છે. બીજી ક્ષણે એની ખામીનો અહેસાસ તમને પડે થવા માંડે છે. એટલે દૂર જાય ને ત્યારે આપણને ખબર પડે. એટલે કેવી લાગી આ વાર્તા ચોક્કસ કોમેન્ટ કરજો. વડીલની કેટલી જરૂર છે તમારા જીવનમાં એ આ સરસ વાર્તામાં કહેલું છે. અને તમારા સાસુ મા બાપ બધા હોય એમને સરસ રીતે સાચવી લેજો. એમને સમજવાની કોશિશ કરજો, એ કહે છે એ રીતે કરજો, એમને મનાવવાની કોશિશ કરજો. એ માની જશે અને જો તમારા માથા પર હાથ મૂકી દેશે અને આશીર્વાદ તમને મળી જશે તો તમારું જીવન સફળ થઈ જશે. બસ આજના દિવસ માટે આટલું જ. અદ્ભુત વાર્તા હતી. તો કમેન્ટ કરજો કેવી વાર્તા લાગી. ચાલો જય માતાજી બધાને.